નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મહેસાણા અને ગાંધીનગર કલેક્ટરના જાહેરનામા. દેરોલ અને અનોડિયા બ્રિજ બંધ. ભારે વાહનો માટે મોટા ચિલોડા થઈ હિંમતનગરનો રૂટ. વાહન ચાલકોને મુશ્કેલી. લાંબો રૂટ વધતો ખર્ચ અને સમયનો વ્યય. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા વિજાપુર હિંમતનગર રોડ HS 55 પર દેરોલ ગામ નજીક સાબરમતી નદીના ઉપર બ્રિજ, જે 59 વર્ષ જૂના મેજર બ્રિજનો રિપેરિંગ કામગીરી કારણે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અનોડિયા નજીક સાબરમતી નદીના પુલ પર 3 મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ બંને નિર્ણયોને પગલે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જસવંત કે જેગોડાએ 14 જુલાઈ 2025ના રોજ નવું જાહેરનામું બહાર પાડી ભારે વાહનોને હવે મહુડી અનોડિયા હાઈવેથી હિંમતનગરના બદલે વિજાપુર, લોધરા, પેથાપુર, મોટા ચિલોડા, પ્રાંતિજ, હિંમતનગર રૂટ પર ડાયવર્ટ કર્યા છે. આ ફેરફારથી વાહન ચાલકો, ખાસ કરીને ભારે વાહનોના ચાલકો, સામાન્ય મુસાફરો અને વાહન ચાલકોને નોંધપાત્ર અસર થશે. દેરોલ અને મહેસાણા વિજાપુર હિંમતનગર રોડ પર દેરોલ નજીક આવેલું મેજર બ્રિજ, જે 59 વર્ષ જૂનું છે, જેની જર્જરિત હાલતને કારણે રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવરથી દુર્ઘટનાનું જોખમ વધી શકે છે, જેને ધ્યાનમાં રાખીને 12 જુલાઈ 2025ના રોજ મહેસાણા કલેક્ટરે પ્રથમ જાહેરનામું બહાર પાડી ભારે વાહનોને વિજાપુર, મહુડી ચોકડી, અનોડિયા, પ્રાંતિજ, હિંમતનગર રૂટ પર ડાયવર્ટ કર્યા હતા. જોકે 13 જુલાઈ 2025ના રોજ ગાંધીનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અનોડિયા નજીકના સાબરમતી નદીના પુલ પર ભારે વાહનોની અવરજવર પર 3 મહિના માટે પ્રતિબંધ મુક્તો જાહેરનામું બહાર પાડ્યું છે. આના પગલે અગાઉનો વૈકલ્પિક રૂટ અશક્ય બન્યો છે અને મહેસાણા કલેક્ટરે નવો રૂટ વિજાપુર, લોધરા, પેથાપુર, મોટા ચિલોડા, પ્રાંતિજ, હિંમતનગર નક્કી કર્યો છે. વાહન ચાલકોની મુશ્કેલીઓ પડી શકે છે. આ નવા રૂટના કારણે વિજાપુરથી હિંમતનગરનું અંતર ખૂબ લાંબુ થશે અને કિલોમીટર પર વધી જશે, જેની સીધી અસર ભારે વાહન ચાલકોને અને સામાન્ય મુસાફરોને પડશે. ભારે વાહનોના ચાલકો માટે આ ફેરફાર ખાસ કરીને પડકારજનક છે, કારણ કે લાંબો રૂટ એટલે વધારે બળતર ખર્ચ, વધુ સમયનો વ્યય અને લોજિસ્ટિક ખર્ચમાં વધારો. એક ટ્રક ચાલકે જણાવ્યું હતું કે આ નવા રૂટ અમારી દરેક ટ્રીપમાં ઓછામાં ઓછું 2 કલાક અને 700થી 1000 રૂપિયાનો વધારાનું બળતર ખર્ચ ઉમેરે છે. આ ખર્ચનો બોજ આખરે માલસામાનના ભાવમાં ઉમેરાશે. બીજી તરફ સામાન્ય નાગરિકો જે બસો કે ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે, તેમને પણ ટિકિટના ભાવમાં વધારો અને લાંબી મુસાફરીનો સામનો કરવો પડશે. એક મુસાફરે જણાવ્યું હતું કે અગાઉ 2 કલાકની મુસાફરી હવે 3 કલાકથી વધુ લેશે અને બસની ટિકિટનો ખર્ચ પણ વધી ગયો છે. આ નિર્ણયો જનસુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ટકાઉપણાને ધ્યાનમાં રાખીને લેવાયા છે. દેરોલનો જૂનો બ્રિજ અને અનોડિયા નજીકનો પુલ ભારે વાહનોના દબાણથી જોખમમાં મુકાઈ શકે છે, જેનાથી મોટી દુર્ઘટનાની શક્યતા હતી. રાજ્ય માર્ગ યોજના વિભાગ મહેસાણા કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે આ બ્રિજોનું રિપેરિંગ લાંબા ગાળે સલામત અને સરળ મુસાફરી માટે અનિવાર્ય છે. વૈકલ્પિક રૂટ દ્વારા અમે કામગીરીમાં અવરોધ ટાળવા અને જનસલામતી સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. વહીવટીતંત્રની અપીલ અને કાર્યવાહી કરવામાં આવી છે કે મહેસાણા અને ગાંધીનગર વહીવટીતંત્રે ભારે વાહન ચાલકો અને નાગરિકોના નવા રૂટને ચુસ્ત રીતે પાલન કરવા અને રોડ સેફ્ટી નિયમોનો અમલ કરવા માટે અપીલ કરી છે. આ રૂટની માહિતી જાહેર સ્થળો, રસ્તાઓ પર બોર્ડ અને સ્થાનિક મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 અને ભારતીય ન્યાયિક અધિનિયમ 2023ની કલમ 223 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. ભારે વાહન ચાલકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવા રૂટ વિજાપુર, લોધરા, પેથાપુર, મોટા ચિલોડા, પ્રાંતિજ, હિંમતનગરનું પાલન કરે અને મુસાફરીનું આયોજન કરતા પહેલાં વધારાના સમય અને ખર્ચનો હિસાબ રાખે. સામાન્ય નાગરિકોને પણ બસ કે ખાનગી વાહનોમાં મુસાફરી કરતા પહેલાં નવા રૂટની માહિતી મેળવવા અને સમયનું આયોજન કરવા વિનંતી કરવામાં આવે છે. આ ફેરફારથી થતી અસુવિધા સામે વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પગલું લાંબા ગાળે જનસુરક્ષા અને રસ્તાની ટકાઉપણા માટે અનિવાર્ય છે. નાગરિકો અને વાહન ચાલકોને વહીવટનો સહકાર આપવા અને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી મહેસાણા અથવા રાજ્ય માર્ગ યોજના વિભાગનો સંપર્ક કરી શકાશે. આ ગાડી અમારી છે, ખાલી ગાડી છે. 5 કિલોમીટર જવું છે, 50 કિલોમીટર ગાડી ફેરવશે. આ સામાન્ય ઊંચું કરતા નહીં, આ જે લગાવ્યું છે ખોટું છે અત્યારે હાલમાં. આ તો ઓવરલોડ ને જેના માટે છે, પણ તમારી ગાડી ઓવરલોડ નથી. અમારી ગાડી ઓવરલોડ નથી, ખાલી ગાડી છે. શું કારણે જઈ નહીં શકતી?
આ એંગલ અડે છે અત્યારે. આ એંગલ અડવાના કારણે ઓવરલોડ સાધન નથી છતાં પણ નથી જઈ શકે. હવે તમારે કેટલા કિલોમીટર ફરીને જવું પડશે? 50 કિલોમીટર મારે ક્યાંથી ક્યાં જવું પડશે તમારે? અહીંયા ચિલોરા જવું પડે. ગાંધીનગર થઈને ચિલોરા થઈને પ્રાંતિજ આવવાનું. તમારે હાલ ક્યાં જવાનું છે? પ્રાંતિજના જ છીએ અમે. અહીંથી પ્રાંતિજ જવા માટે કેટલું કિલોમીટર 5 પડશે? કિલોમીટર છે મારે હવે અહીંયાથી. તમારે સીધું ફરવું પડશે કેટલા હા, કિલોમીટર? 50 કિલોમીટર ડીઝલના પૈસા કોણ આપે આટલા બધા?